ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. માહિતી અનુસાર પીએમ મોદી જોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઇટલી ગયા છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ ભારતને G7 સમિટમાં આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. બંનેની મુલાકાતનો વિડીયો પણ સામે આવ્યો છે. આ પહેલાં તેઓ વિવિધ દેશોના દિગ્ગજ પ્રમુખો સાથે પણ મળ્યા હતા. તાજેતરમાં ઇટાલીમાં G7 સમિટનું આયોજન ચાલી રહ્યું છે. તેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપવા પહોંચ્યા હતા. રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ મોટાભાગના વિસ્તારો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે રાહત આપતી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. તેમણે કહ્યું કે આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે. તેમણે 17થી 22 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. સાથે આ સમયગાળા દરમિયાન પવન પણ તેજ ગતિએ ફૂંકાવાની આગાહી કરી છે. અંબાલાલે કહ્યું છે કે હાલમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે, પરંતુ 17 તારીખથી 22 તારીખ સુધી જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે, જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે. બેલગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. PPP ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. 1.5 વર્ષની બાળકી રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બોરમાં ઉતરેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું છે. ફાયર વિભાગે રોબોટની મદદથી બાળકીના માથાની પકડ કરી છે. મજબૂત પકડ કર્યા બાદ બાળકીનું રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. હવે બીજી વાર પ્રયત્ન શરૂ કરાયો હતો. રાજકોટ TRP અગ્નિકાંડ મામલે આજરોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે વેપારીઓને યોગ્ય સમય આપવા તેમજ મનપાની ખુદની મિલકતોમાં ફાયર NOC નથી તો ત્યાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બાદમાં કોર્પોરેશન ચોક ખાતે રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા 20 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. આ સાથે આપ અને કોંગ્રેસ બંને દ્વારા રજૂઆત કરી મનપાની મિલકતોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં નહીં આવે તો મનપા કચેરીને તાળાબંધી કરી સીલ મારવા ચીમકી ઉચ્ચારી છે. મુખ્યમંત્રી શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. આ સાથે આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. તેની આસપાસમાં આવેલા કુલ 7 જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની 11 જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કાપડ અને સિન્થેટિક હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જો કે આ ઘટનામાં અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.
વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં બીકોમમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે આજે વિદ્યાર્થી સંગઠન NSUI અને AGSUએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યું હતું તેમજ VC હાય હાય અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. આ સમયે યુનિવર્સિટીના ગેટને તાળા મારી દેવાતા વિદ્યાર્થી નેતાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિદ્યાર્થીઓને હેડ ઓફિસમાં પ્રવેશ અપાયા બાદ વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને તેમની રજૂઆત સાંભળવા માટે આવે તેવી જીદે ચડ્યા હતા. જો કે VC હાજર ન હોવાથી તેઓ આવ્યા ન હતા. વિદ્યાર્થીઓએ આ સમયે રજૂઆત કરવા આવેલા એક વાલીને ચક્કર આવતા તેમની તબિયત લથડી હતી. વડોદરાના હરણીસમા લિંક રોડ પર આવેલા મોટનાથ રેસિડેન્સીની આવાસ યોજના અંતર્ગત 462 મકાન બનાવવામાં આવ્યા છે, જે પૈકી એક મકાનની ફાળવણી લઘુમતી કોમના પરિવારને કરવામાં આવી હોવાની સામે આવ્યું છે. આથી સ્થાનિકોએ મકાન રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોએ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવી વિરોધ કર્યો હતો. આ અંગે પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ કાર્યપાલક ઇજનેર નિલેશ પરમારે જણાવ્યું છે કે મકાનના દસ્તાવેજ 2018માં થયા હતા. 2018માં અશાંત ધારા લાગુ પડતી ન હતી. તાપી જિલ્લામાં DYSP સહિત નિઝર પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તાપી પોલીસે કુકરમુંડાના હથોડા ગામ નજીક આવેલા તાપી નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી હજારો લીટર દારૂનો નાશ કર્યો હતો. પોલીસની રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને નિઝર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આશરે 1500 લીટર દેશી દારૂ બનાવવાનો જથ્થો સળગાવીને નષ્ટ કરાયો હતો. પોલીસની રેડને લઈને દેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.